હા ફૂટો હો ટાઈટકો ફૂટો. તો રો આપણે આઈફોન નું મારા પપ્પાએ અનબોક્સિંગ કરી નાખ્યું છે, કેમ કે મારા પપ્પાના હાથે જ આપણે કરાવવાનું હતું અનબોક્સિંગ. અને એક કેમેરા વાળો કે નહીં, 2 કેમેરા વાળો નહીં, આપણે 3 કેમેરા વાળો ફોન લીધો છે. જોવા મીઠું મોઢું કરી લઈને તમે બધે હાલો મીઠું મોઢું કરવા. અને એ કેતો ખરી આપણો બ્રાન્ડ લીધી છે, આ બ્રાન્ડ કે આઈફોન ની બ્રાન્ડ આપણે નવો ફોન લીધો છે, એ મોડલ કયું છે જરી કેતો ખરી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો એવી આશા રાખું છું. માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજ સવારમાં ઉઠી ગયા, કપડા બપડા ધોવાઈ ગયા અને દીવાબત્તી કરી નાખ્યા આપણે. અને આજ તો ફેનિલભાઈ ને બધા ઉઠી ગયા છે, કારણ કે આપણા માટે ખાસ ખુશીનો દિવસ છે. કારણ કે એ ખુશીનો દિવસ આવી તો જો ફાઇનલી આપણે માતાજીની દયા હતી તો આપણે બ્લોગમાં બન્યા રહીશો. તો કેવાય એ જાય નથી કેવાતું એવું છે, કારણ કે આજ થોડાક વધારે ખુશ થઈ, કારણ કે આજે આપણી ઈચ્છા પૂરી થઈ તો એટલી ખુશી તો આપણને થવાની જ છે. સારું જા આય તે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જે નાસ્તો ને કરવાનું બાકી છે તો નાસ્તો ને વગડી કરી લઈ. અને ફેનિલભાઈ નિયાજ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજા જય શુભેચ્છા રાખું છું. આજ તો હું તો ઉઠી ગયો, કારણ કે આજે કઈક અલગ જ દિવસ છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મજામાં દેશો તો શુભેચ્છા રાખું છું. આજે અમારા ખુશીનો દિવસ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે મજામાં? અમે મજામાં છો. આજ તો મારો ખુશીનો દિવસ છે. કેમ હું છે એ કઈ ખબર નથી, પણ આજ તો અમે બહુ ખુશી જ છીએ. મારા પપ્પા લાવ્યા છે ખુશી. હા, ખુશીનો દિવસ છે આજે. એટલો ખુશી છે, બહુ જ ખુશી છે. અહીં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ હશો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે તો જો સવારમાં બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને બધા જાગી ગયા છે, ફૂલ તૈયારીમાં થઈ ગયા છે આજે. હા, કેમ કે આજે તો એટલો હરખનો દિવસ છે ને કે આપણી લાઈફનો આ એની કોઈ ગણતરી જ નથી. એની કોઈ ગણતરી જ નથી એની. કેમ કે આપણી એક આમ કઈ નહીં, એ તો બોલશે આગળ કે તમે હું ખુશીનો દિવસ છે ઈ. અને તમે બ્લોગમાં બના રહેજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો કે આજનો ખુશીનો દિવસ અમારો કેવો લાગ્યો તમને અને હેના માટે છે એમ. અમારા માટે તો ખુશી જ છે, કારણ કે આમાં તમારોય સપોર્ટ છે અને અમારા ઘરનાનોય સપોર્ટ છે. એવું કઈ નથી, બધાયનો સપોર્ટ છે. એના લીધે જ અમારે આજે અમારું સપનું પૂરું થયું છે, એટલે થોડાક વધારે ખુશ છે એમ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? શુભ સવારના સૌને દાદાથી રામ રામ. આજે એટલો બધો હરખનો દિવસ, બહુ ઝાઝો દિવસ હરખનો. ખૂબ આનંદમાં છીએ આજ. આજ બધા આનંદમાં છે અને બધા જો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. હવે તો તૈયારીમાં છીએ ફૂલ અમે. હા, બહુ બહુ હરખ છે. ક્યારે હવે મુહૂર્ત કરીએ. જિંદગીમાં આવો હરખ નથી, એટલો બધો હરખ છે અમારે બધાને. અને વહેલા ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે મુહૂર્ત કરવા. હા, મુહૂર્ત કરવા. અને તમે બધા લોકમાં પડ્યા રહેજો અને આગળ તમને ખબર પડશે હરખ એનો છે અને કેટલો હરખ છે. ચાલો આપણે હવે સ્ટાર્ટ. તમને શું ખબર છે હરખ છે? હું હા. તમને ખબર છે આજે હું એનો હરખ છે ઈ? આગળ ખબર પડશે એનો હરખ છે અને બધા ખબર જ છે. પડી જાય એમ. આગળ ખબર પડી જાય. જો હા, એને ખબર પડી જાય આગળ. કન્ટિન્યુ બનાવી રહેજો અમારા વ્લોગમાં. ચાલો તો હરખ કરવા. અહીં તો જો અમારે હતું બેને ને આને અને અમારે પેંડાના બોક્સ ને આ બધી તૈયારી કરી લીધી. કંકુ ને ચોખા ને આ બધી શેની તૈયારી છે? જોઈ લો એની તૈયારી છે એમ. થેલી જેમ કઈ લાગે તમને એની તૈયારી છે? કર્પૂરના મોબાઈલ. કઈ નહીં, બતાવી દઉં. ફાઇનલી જો આપણે આઈફોન લઈ લીધો છે. વાહ 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 વાહ. કારણ કે જો આપણે ખુશ તો હોય જ છે, કારણ કે આપણે આઈફોન નું સપનું કેદુનું હતું અને ખાસ કરીને તો ફેનિલભાઈ નું. સાચી વાત છે. સપનું હતું કે આપણે આઈફોન લેવો છે, તો આઈફોન લઈ આવ્યા છે ઈ. અને આઈફોન માં આપણે ઊંચામાં ઊંચી બ્રાન્ડ લીધી છે. હા, અને આઈફોન નું આપણે શું કહેવાય, મને આવડતું નથી, અનબોક્સિંગ કરાવવાનું છે. કારણ કે તો પેલું વહેલું અમારા બ્લોગમાં અનબોક્સિંગ થાય છે, એટલે અમને ખુશી છે અને બોલતા નથી આવડતું, તો શીખી જાવ ધીમે ધીમે. ફૂલ સપોર્ટ કરજો. એટલે જો આ અનબોક્સિંગ કરાવવાનું છે અમારે દાદાની અહીંથી અને ડીંગુબેન ના અહીંથી મુહૂર્ત કરાવવાનું છે. તો આપણે પેલા મંદિરમાં ધરી દઈએ, માતાજીને પગે લાગી લઈને પછી આપણે કરી
હા, માતાજીના આશીર્વાદ લઈ લો. આપણે માતાજીના આશીર્વાદ લઈ લીધા છે. અને અમારે કોઈ પણ વસ્તુ હોય એટલે મંદિરમાં પેલા ધરવાની, બધાને, છોકરાને કે અમારે કે બધાને આદત છે, કારણ કે છોકરાને રિઝલ્ટ આવ્યા હોય ને તો એમાં પેલા મંદિરે ધરવાના આદત બધાને. અને કેટલા વર્ષોથી મારો તારો પપ્પાનો કોઈ પણ નો પગાર આવે તો એમાંથી તો મંદિરમાં જ હોય. એટલે આજે આપણે આઈફોન છો છે માતાજીને દઈ આવીએ, શ્રાવણમાં દઈ આવીએ, ગઢિયાને દઈ આવીએ, ને તમારા બધાના સપોર્ટના હિસાબે અને બાળકોની ઈચ્છા હતી પૂરી થયા તો આપણે ધરી દીધો છે. અને હવે દાદાને હાથે અનબોક્સિંગ કરાવશું ને અત્યંતા બેન મુહૂર્ત કરશે. કરી દેવું ને? ઈ તો કરે જ ને અમારા બેન. હે કરી દે, હાલો મુહૂર્ત કરી દે. અને હાલો બધાય પેંડા ખાવા. જો પેંડા લઈ આવ્યા છે, આપણે ખુશી થોડીક છે તો કે થોડુંક મીઠું મોઢું બધાને કરાવીએ, કારણ કે નાની વસ્તુ કે મોટી વસ્તુ આપણા માટે હંમેશા માતાજીએ દીધું તો આપણે ખુશ જ રહેવાનું, ખુશ બધાને રાખવાનું. તો બધા મીઠા મોઢા કરાવશું ને તમે બધા આવી જાઓ પેંડા ખાવા. કરી નાખો મુહૂર્ત. હા, તો એમ આમ રહે. બસ અહીં સાઈન લાખ ને ચોખા લગાવો. વાહ વાહ વાહ, એને ઢેગલો કરી દીધો તો બહુ વાલો છે હો ભાઈ ફોન. તો જો અમારા અતુબેને મુહૂર્ત કરી દીધું હતું. ખુશીથી કોને દે હો સમજો. આવા નવા આપણે મોટા મોટા વસ્તુ વિચાર કરીએ. અમને સાઈન લો કરજો. ચાલો કોઈ દેખો ભાઈને કરી દે, પેલા ભાઈને કરી દે. વાહ, બે હા, યુટ્યુબ ફેમિલી ના બધાને વધામણા કરે છો ભાઈ. દાદા દાદાને સાઈન લો કરી દે. હલો અટુ બેન, આપો ડુખડા લઈ લે. વાહ, ફૂટો હો, ટાઈટકો ફૂટો. હલો નહીં, પેલા ફોન લ્યો, આપો દાદાને ફોન દે. હવે કરો તમારા હાથે મુજબ. આ રિબિન કા બે ખેંચે. વજન વાળો છે. ઈ ભલાઈ રહ્યું હેઠે રાખજો હરકું. આ તો રો આપણે આઈફોન નું મારા પપ્પાએ અનબોક્સિંગ કરી નાખ્યું છે, કેમ કે મારા પપ્પાના હાથે આપણે કરાવવાનું હતું અનબોક્સિંગ. અને એક કેમેરા વાળો કે નહીં, બે કેમેરા વાળો નહીં, આપણે 3 કેમેરા વાળો ફોન લીધો છે. જોવા ફોન છે. હે? તો કેટલી કિંમતનો ફોન છે. હા, કેવો મસ્તીનો ફોન છે, કેટલો મોંઘો. ખોલો, લોક ખોલો, હાલો શીશો ખોલો. હા, ન્યાથી ખુલ છે. ડબ્બી રાખો. બતાવો હવે. વેપાર તો હવે આપણો ફોન ખુલે છે.
યુટ્યુબરને અમારી ખુશી છે એટલી તમે મનાવજો હો. હવે તમને વિડીયો એવા મસ્તીના બતાવીશું. જો આપણે ખોલી નાખ્યો છે. આપો હવે ફેનિલભાઈને તમે. લે, જો આપણે ફોન લીધો કેટલો મોંઘો. આવો ફોન આપણા કોઈ પાસે નહીં હોય. એટલો બધો મોંઘો ફોન છે. આજ તો ફેરી મસ્તી. એટલો ખુશી છે કેટલો આ વેરો બધા અમારા ખુશીમાં છે. જો કેમ લાગ્યું ભાઈ? બહુ સારું આને આઈફોન માં બહુ- કઈ ઘટે આને અમારે બહુ ઈચ્છા હતી કે મારા પપ્પા યુટ્યુબર છે એટલે એને મોંઘો ફોન લઈ દેવો છે. આમ આગળ પાછળ બધી સાઈડ બતાય. આઈફોન અમારા બા લાડકવાયા દીકરાની અને અમારા હતુની ઈચ્છા પૂરી કરી છે. ફોર્ટી પ્રો મેક્સ મારા મમ્મી તે રીલ માં કહેતા હતા કે મારે 40 પ્રો મેક્સ જોતી છે એનું અને અમારા બેન ત્રણેયનું મન પૂરું થઈ ગયું જોયું ને હવે ફોન હવે વિડીયો મસ્તી ઉતરશે. અત્યાર સુધી આમ યુટ્યુબ તો ઓલાને એવું લાગે. રેડી ને? તો સારું, તો ફાઇનલી આપણે આઈફોન આવી ગયો. તમે બધાએ જોયું તો આ પેંડાનું આપણે મીઠું મોઢું બધાએ કરી લઈ. દાદાને કરી દીધું ને દાદા વહી ગયા છે કામે. તો આ એને મોડું થતું હતું મારા મોડું પપ્પાને. થતું હતું એમ. તો બધાએ મીઠું મોઢું કરી લઈને તમે બધે હાલો મીઠું મોઢું કરવા. અને એ કહેતો ખરી આપણો બ્રાન્ડ લીધી છે. આ બ્રાન્ડ કે આઈફોનની બ્રાન્ડ આપણે નવો ફોન લીધો છે. એ મોડલ કયું છે જરી કહેતો ખરી. મને એમાં કંપનીમાં કે કેટલાનું કે ઓલું શું કહેવાય આપણે કેટલા MB કે એવી મને કાંઈ ખબર નથી પડતી. કારણ કે મોબાઈલ વિશે એટલું બધું કઈ જાણતા નથી. એક ખબર પડે આઈફોન. આઈફોન. આપણે વિડીયો બનાવવાનું શરૂ કર્યો ને એ પછીનું વધારે મારું અને ચેનલનું સપનું હતું. હા મારું તો ઠીક હાલો ને આપણે તો મોટા હશે આપણે તો સપના જોતા જ હોય કે આ કરશું ના કરશું. બાકી ફાઇનલ તમારા ફેનિલભાઈનું સપનું હતું કે મમ્મી આપણે આઈફોન લઈએ એમ. ફાઇનલી આઈફોન આપણે લઈ લીધો. અને કઈ કંપની તમે કયો મને તો આમાં કાંઈ ખબર નથી પડતી. અને ફેમિલી એમાં ખાસ કરીને એવું છે કે અમે જ્યારે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ નહોતું કર્યું એ પહેલા સમથિંગ 15 જ દિવસે અમે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ નહોતું કર્યું. એ પહેલા 15 દિવસે ફેનિલે મને કીધું હતું કે પપ્પા હાલો ને આપણે 20-25 હજાર વાળો આઈફોન એકવાર હાથ લઈ કે તમે કે વાપરો જ ખરા. તો હું એને બહુ ખીજાણો હતો. મેં તો બટા આપણે આઈફોન મેં તો થોડું લેવાય. આઈફોનનો મેં તો આપણે વાપરીને શું કરવું? આપણે શું કાંઈ કામનો નથી. તો ફાઇનલી અત્યારે આપણે 40 પ્રો મેક્સ 256 GB આપણે જોડાવી લીધો છે. નવો લઈ લીધો છે. કેમ કે ખાસ કરીને સપનું હતું પછી આ મા દીકરા બેયનું. જો આનું પહેલાં સપનું હતું અને પછી આણે કીધું હતું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું આને કે આપણે આ તારું તો બટા ઓછું આપણે બાપ દીકરી તો લેવલમાં હતા. આપણે કંઈ બહુ એવો વિચાર નહોતો કર્યો. વિડીયો બનાવવાનું ચાલુ કર્યું પછી આપણે નક્કી કર્યું. તો કાંઈ નહીં તમારું સપનું પૂરું થઈ ગયું ફેનિલનું એને પૂછો. ભાઈ રેડી? સપનું પૂરું થઈ ગયું. હા હવે યુટ્યુબ ફેમિલીને કહી દે ફૂલ સપોર્ટ કરે. હા ફૂલ સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબર વધારો હમ અને એવી કયો આશા ફોન અને ને- તમારી માટે અમે 2 લાખ જેવો કે અમે તમારી માટે વિડિયા હાટુ અમે તમારી હાટુ આઈફોન લીધો ઓહ. નકર અમે લેવાના જ નતા અમારી ઈચ્છા જ નથી તમે સપોર્ટ કર્યો ને એટલે અમે આ મોબાઈલ લીધો હજે ફૂલ સપોર્ટ હા, કરજો. હજી કયું તો- મોડલ છે ફેનિલભાઈ? આ મોડલ છે આઈફોન 40 પ્રો મેક્સ 3 કેમેરા વાળો વાહ. આમાં હાઈ ક્વોલિટી તે એક મને મીઠું મોટું જ કરો અને હવે ફેમિલી છે ને મીઠું મોટું આપણે પછી કરીએ. હવે આપણો એડિપ્ટર છે ને એનું અનબોક્સિંગ કરી નાખવાનું છે. એનું અનબોક્સિંગ ફેનિલભાઈ કરશે. હા એનું અનબોક્સિંગ ફેનિલભાઈ કરશે. એ ફોન અહીં મૂકી જો. હા હાથમાં આપી દે તાર મમ્મીના હાથમાં. એ ચાર્જર છે કે હા એ અલગથી લેવું પડે. એવી ખબર નથી પડતી મને તો કે એ અલગથી લેવું પડે. તો ફેમિલી આ વસ્તુ આપણે અલગથી લેવું પડે આઈફોનમાં. કમસે કમ બી 2000 રૂપિયાનું આવે. આપણે 1900 રૂપિયાનું આવ્યું છે. તો જો આ એડિપ્ટર આપણે નવું લઈ લીધું છે. એનું અનબોક્સિંગ આપણે કરી નાખ્યું છે. જો આ ખાલી આવ્યું અને કેબલ એ પાછો 1000 રૂપિયાનું કેબલ આવે. જો આવી રીતના એડપ્ટર લઈ લીધું છે આપણે. કેમ કે ઘણા દિવસથી આપણે વાટ હતી આઈફોન. કેમ કે હમણાં પ્રેન્ક વિડીયો આપણે ઘણા બનાવ્યા હતા. 1-2 વિડીયો બનાવ્યા હતા પ્રેન્ક વિડીયો આઈફોનના. ફાઇનલી ત્યારે આપણે આઈફોન થઈ ગયો છે, લઈ લીધો છે. તો
તો ફેમિલી આની ખુશી તો હવે કેટલી કહું એની તો કાંઈ આપણે ગણતરી બારી છે. બહુ એટલે બહુ હરખનો દિવસ છે. તો જો હવે મીઠું મોટું આપણે કરી લઈએ અને પછી વ્લોગે આપણે અહીંયા કરીશું પૂરો. તો હાલો મીઠું મોટું કરાવી દો. હાલો હા તું કરાવી દે. હાલ થોડો થોડો બધાને મીઠું મોટું કરાવી દે. મને, ભાઈને, તાર મમ્મીને. પેલા તો ભાઈને કહું. હા ભાઈને ખવડાવી જો. હાલો પેલા ભાઈની ગાડી પણ હા ખખડી ગઈ, થોડીક ઉધરસ આવે છે એને. હા તાર મમ્મીને. વાહ તું બેન તું ખવડાવી દે. ખવડાવવું તો તારે. હવે જોઈ હવે આગળ અમારા બાને ખવડાવી આવે બરાબર પેંડો. મસ્ત પેંડા છે, હાલો બધાય પેંડા ખાઓ. હવે જોઈએ અમારા બાને ખવડાવવા ગઈ છે અને આપણે ફેમિલી વ્લોગ અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ કરીને કહેવાનું ફૂલ સપોર્ટ તમે આપો. તમારા સપોર્ટ થકી જ આ બધું થાય અને હજુ તો આપણે બહુ સારું વસ્તુ કરવાનું છે. તો ફૂલ સપોર્ટ કરજો. ચેનલને એટલી લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.